ચાલો છોકરાઓ, આજે બોર્ડના પ્રેક્ટિસ પેપર જે છે એની આપણે સોલ્યુશન છે એ કરશું. બોર્ડ દ્વારા આવેલું 2026નું જે પ્રેક્ટિસ પેપર છે એને આજે આપણે વ્યવસ્થિત રીતે સોલ્વ કરીએ. તો ખોટો ટાઈમ ન બગાડતા 1 2 3 સ્ટાર્ટ કરીએ. રેડી? ચાલો. પહેલો પ્રશ્ન છોકરાઓ આપણને આવી રીતે આપેલો છે કે 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ આપણને દ્રાવણની ઉપર 1 બાર આપેલું છે. હવે જો 5 ગુણ્યા 10⁻² ગ્રામ ઇથેનની વાત કરવામાં આવે તો આનું આંશિક દબાણ કેટલું હશે? તો આપણે શું કરીએ છોકરાઓ? તો કે ભાઈ હેનરીના નિયમ મુજબ આ બંનેને સરખાવી દઈએ. હેનરીનો નિયમ શું હતો જરાક જોવો જોઈએ. PA બરાબર KH ઇન્ટુ XA. તો આ બંને જે કિંમત આપી છે ને આપણે સરખાઈ દઈએ. બંને માટે KH નું મૂલ્ય સમાન હોય. ચાલો, તો અહીંયા આપણને પહેલા આપેલું છે 1 બાર, તો અહીંયા હું લખીશ 1 બરાબર KH ઇન્ટુ હવે જો આપણે આમની જો વાત કરીએ તો મોલ અંશનો મતલબ શું થવાનો છે? તો કે મોલ અંશની વાત કરીએ તો ઘટકના મોલ છેદમાં કુલ મોલ અને એનો ગુણોત્તર. તો મોલ અંશ ગોતવાને બદલે જે તમને વજન આપ્યું છે ને એ આપણે ખાલી વજન જ રાખીએ. એટલે અહીંયા શું આવશે? 6.56 ગુણ્યા 10⁻³ કારણ કે બંનેના અણુભારે સરખા હશે, પાણીનું મોલ પણ સરખા હશે. ચાલો, હવે આના છેદમાં PA જે આપણે ગોતવાનું છે, અહીંયા આવશે KH અને અહીંયા આવશે નવું વજન 5 ગુણ્યા 10⁻². રેડી? ચાલો, હવે આનું આપણે સાદરૂપ આપીએ છોકરાઓ. ચાલો, હવે મને PA નો ખાલી જવાબ આપી દો. PA નો જવાબ કેટલો આવશે? ચાલો, કેટલો જવાબ આવશે? 7.6 ઈ આપણો જવાબ થઈ જશે. રેડી? ચાલો, હવે અહીંયા જો દ્રાવ્ય દ્રાવક પારસ્પરિક ક્રિયાને આધારે નોર્મલ ઓક્ટેનમાં આપણે આ બધા ઘટકોની દ્રાવ્યતાની ચર્ચા કરવી છે. તો આનો મતલબ શું થયો કે ભાઈ જે મને નોર્મલ ઓક્ટેન આપ્યું છે ને, આ નોર્મલ ઓક્ટેન સંપૂર્ણ રીતે કેવું છે છોકરાઓ? અધ્રુવીય છે. કેવું છે? અધ્રુવીય. તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર દ્રાવ્ય કોણ થશે કે જેની અધ્રુવ્યતા વધારે હોય ને તે. તો હું શું કરું છું? હું ધ્રુવીયતાનો ક્રમ લખું અને ધ્રુવીયતાને આધારે જે મને છેલ્લે મળશે કે નહીં એ સૌથી વધારે આની અંદર દ્રાવ્ય થશે. રેડી? ચાલો, તો સૌથી વધારે ધ્રુવીયતા હોય છે છોકરાઓ KCl ની, કેમ કે એ આયોનિક પદાર્થ કહેવાય. પછી વારો આવશે મિથેનોલ, એના પછી વારો આવશે મિથાઇલ સાયનાઇડ, અને જે સૌથી છેલ્લે આવવાનું છે છોકરાઓ સાયક્લોહેક્ઝેન, એ અધ્રુવીય ઘટક છે. સાયક્લોહેક્ઝેન. તો અધ્રુવીય દ્રાવ્યની અંદર આપણે અધ્રુવીય દ્રાવ્યને ઓગાળશું, મતલબ કે અધ્રુવીય દ્રાવકની અંદર અધ્રુવીય દ્રાવ્યને ઓગાળીએ તો એ આપણને કોણ જોવા મળશે? એ સાયક્લોહેક્ઝેન જોવા મળશે, સંપૂર્ણ અધ્રુવીય. રેડી? ચાલો, પહેલામાં 7.6, બીજાની અંદર આપણે સાયક્લોહેક્ઝેન, માત્ર ને માત્ર ગુણોત્તરને આધારે. એકદમ સિમ્પલ મેથડ છે. CuS નો દ્રાવ્યતા ગુણાકાર 6 ગુણ્યા 10⁻16 હોય તો છોકરાઓ આની પહેલાના પ્રેક્ટિસ પેપરમાં આપણે આ વસ્તુ સમજાવેલી છે કે તમે CuS ની વાત કરો અને આના KSP ના સૂત્રની વાત કરો તો KSP બરાબર શું આવશે આપણને? તો કે S નો વર્ગ. હવે હું S ગોતવા જાઉં એટલે સ્વાભાવિક છે અહીંયા મને KSP છે એનું શું મળશે? તો કે જો એનું વર્ગમૂળ મળશે. તો KSP નો મતલબ આવશે 6 ગુણ્યા 10⁻16 એટલે મને અહીંયા મળી ગયું 10⁻8. ચાલો ભાઈ, 6 નું વર્ગમૂળ જે આવે એ તમારો જવાબ. તો 2.45 પણ 10⁻8 માટે. કોના માટે? 10⁻8. અહીંયા પણ 2.45 છે, 10⁻16 માટે છે.
આપણો જવાબ આવશે છોકરાઓ 2.45 10⁻8 માટે. ચાલો હવે અહીંયા શબ્દ વાપરો છે પેલેડિયમમાં, એટલે એનો મતલબ સીધો એવો થયો કે તમારી પાસે પીડી ધાતુ અવસ્થામાં આવેલું છે. ધાતુ અવસ્થાનો મતલબ શું થયો છોકરાઓ? તો કે ઘન, આ દ્રાવક થઈ ગયું. કેમ કે આ શબ્દ વાપરો છે પેલેડિયમમાં, મતલબ કે દ્રાવક વધારે છે, એમાં તમારે હાઇડ્રોજન ઉમેરવાનું છે. હાઇડ્રોજનની વાત કરીએ તો એ શેમાં આવેલું છે? વાયુ અવસ્થામાં. તો એ થઈ ગયું છોકરાઓ વાયુ દ્રાવ્ય. હવે આખો પ્રશ્ન પૂરો કરીએ અને પછી જવાબ ટીક કરીએ કે ભાઈ અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ભૌતિક પરિસ્થિતિ અનુક્રમે કઈ થઈ? કોની? દ્રાવ્ય અને દ્રાવકની. તો દ્રાવ્ય વાયુ, દ્રાવક ઘન. બરાબર? તો અહીંયા આપણો જવાબ આવશે છોકરાઓ ત્રીજો, વાયુ અને ઘન. ક્લિયર? ચાલો એના પછીની વાત કરીએ જર્મન સિલ્વર. આની પહેલા પણ જર્મન સિલ્વર આપણે યાદ કરાવેલું છે, જેને આપણે યાદ રાખવા નિકુંજ કહેતા. શું કહેતા છોકરાઓ? નિકુંજ. નિકુંજનો મતલબ શું થશે? નિકલ, કોપર અને ઝીંક. રેડી? અહીંયા આપણને આપ્યું છે કોપર, ઝીંક અને નિકલ. એટલે આપણે કયો જવાબ ટીક કરવાનો છે છોકરાઓ? ચોથો વિકલ્પ. કયો વિકલ્પ ટીક કરશું? ચોથો વિકલ્પ. રેડી? ચાલો નીચેનામાંથી દ્રાવણ સૌથી વધારે ઉત્કલન બિંદુ ધરાવે છે. આ પ્રશ્ન થઈ ગયો સંખ્યાત્મક ગુણધર્મનો. જો આ પ્રશ્ન છોકરાઓ કોનો થઈ ગયો? સંખ્યાત્મક ગુણધર્મનો પ્રશ્ન થઈ ગયો. હવે આપણે સંખ્યાત્મક ગુણધર્મની વાત કરીએ તો એનો મતલબ શું થયો? સંખ્યાત્મક ગુણધર્મ ચલે છે ઉત્કલન બિંદુ, ચલે છે 1/8 ઠાર બિંદુ, ચલે છે છોકરાઓ 1/8 બાષ્પ દબાણ. તો અહીંયા મારે ઉત્કલન બિંદુ ગોતવાનું છે, એટલે જેની સંખ્યા વધારે હોય ને એ મારે ગોતવાનું છે. તો અહીંયા જો 0.1 ગુણ્યા 3, અહીંયા આવશે 0.1 ગુણ્યા 1, અહીંયા આવશે 0.1 ગુણ્યા 2, અહીંયા આવશે 0.1 ગુણ્યા 4. તો તમને સોલ્યુશનને આધારે નક્કી કરો કે ભાઈ સૌથી વધારે સંખ્યા ક્યાં જોવા મળે છે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી, AlCl3. એક એલ્યુમિનિયમ, 3 ક્લોરીન છૂટા પડે એટલે ટોટલ છૂટા પડતા આયનની સંખ્યા કેટલી થઈ જવાની છે? 4. કેટલી થઈ જશે? 4. ચલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે કે 0.30 મોલારિટી KCl ના દ્રાવણની વાહકતા આપી દીધી છે. જો પણ સાંભળજો, અહીંયા વાહકતા જે છે એ 0.0248 સેન્ટીમીટર ઇન્વર્સ આપેલું છે. ખરેખર અહીંયા એકમમાં ભૂલ છે, અહીંયા આમ આપેલું હોય સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ. થોડીક માહિતી અધૂરી છે, હવે આપણને ખબર છે એટલે આપણે જાતે સુધારી લઈએ. તો હવે હું અહીંયા લેમડા m બરાબર લખું તો શું આવશે? તો કે ભાઈ k ગુણ્યા 1000 છેદમાં સાંદ્રતા. ચાલો k નું મૂલ્ય કેટલું આવશે? 0.0248 ગુણ્યા 1000 અને છેદમાં 0.30. ચાલો ભાઈ આપણને આંકડા બધા અલગ અલગ આપ્યા છે, તો જે જવાબ આવે એ મને કયો. 82.66 આપણે સેન્ટીમીટરમાં જોયેલો છે ને જવાબ, તો આપણે સેન્ટીમીટર વાળો જવાબ ટીક કરશું. રેડી? અહીંયા એ જ જવાબ છે પણ મીટરમાં આપ્યો છે, આપણે સેન્ટીમીટરને ધ્યાનમાં રાખ્યું છે એટલે આપણે સેન્ટીમીટર વાળો જવાબ ટીક કરશું. ચાલો નિકલ કેડમિયમ કોષમાં છોકરાઓ રિડક્શન કરતા પદાર્થ કયો છે? રિડક્શન કરતા એટલે આપણે ક્યાં જોવાનું છે? પહેલા તો પ્રક્રિયકોમાં. તો હું તમને એનું સંપૂર્ણ કોષ સમીકરણ લખી દઉં કે ભાઈ CD વત્તા 2 અણુ નિકલ હાઇડ્રોક્સાઇડ gives CDO વત્તા 2 અણુ નિકલ હાઇડ્રોક્સાઇડ ટ્વાઇસ અને વત્તા H2O. આપણે આખો પ્રશ્નને સોલ્વ કરીએ છોકરાઓ. અહીંયા જો ઓક્સિડેશન આંક 0, ઓક્સિડેશન આંક 3, ઓક્સિડેશન આંક 2, ઓક્સિડેશન આંક 2. તો હવે જો હું છોકરાઓ રેડોક્સના નિયમ પ્રમાણે આગળ વધું તો કેડમિયમ 0 માંથી 2
એટલે કેડમિયમે પોતાનું શું કર્યું? ઓક્સિડેશન. આપણે શીખડાયું છે જે પોતાનું ઓક્સિડેશન કરે એને શું કહેવાય? ચલો એને રિડક્શન કરતા કહેવાય. આવી રીતે હવે છોકરાઓ હું વાત કરું છું અહીંયા જો +3 માંથી +2 એટલે નિકલ હાઇડ્રોક્સાઇડે પોતાનું શું કર્યું? તો કે પોતાનું રિડક્શન કર્યું. પોતાનું રિડક્શન કરે એટલે એને કહેવાય શું? તો કે એને ઓક્સિડેશન કરતા કહેવાય. આપણને શું પૂછ્યું છે? રિડક્શન કરતા કોણ? તો રિડક્શન કરતા કોણ આવશે છોકરાઓ? કેડમિયમ. કોણ આવશે? કેડમિયમ. અને ખાસ યાદ રાખવાનું છે રિડક્શન કરતા કે ઓક્સિડેશન કરતા હંમેશા પ્રક્રિયકમાં જોવા મળે, એ ક્યાંય નિપજમાં જોવા મળે નહીં. એટલે ભૂલથી આ સીડીઓ કે ઓલા નિકલ હાઇડ્રોક્સાઇડને ટીક કરવાનું આવતું નથી. રેડી? ચાલો, નીચેના કોષ માટે પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલનું મૂલ્ય આપણે કહેવાનું છે. રેડી? તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ ક્રોમિયમનું મૂલ્ય જો કેટલું છે? -0.74. અને અહીંયા જો છોકરાઓ અહીંયા છે ને મારે થોડુંક ફેરવવું પડશે. શું કામ? મારે તમને એ જ શીખવાડવું છે કે આ Cr+3 માંથી Cr આપ્યું છે. જો હું તમને વ્યવસ્થિત અહીંયા સમજાવું છું. Cr+3/Cr એટલે તમને ખબર પડી કે આને શું કહેવાય? રિડક્શન પોટેન્શિયલ, જેનો જવાબ કેટલો છે? -0.74. આપણે કોષ નિરૂપણને આધારે જવાબ તો લખી શકવાના છીએ, પણ ખાલી માહિતી આપું છું. રેડી? ચાલો, અહીંયા તમને આપ્યું છે CD/CD+2. તો આને છોકરાઓ ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. જો 0 માંથી પ્લસ, તો હું એને ફેરવી નાખીશ. જો હું એને આવી રીતે ફેરવીશ કે ભાઈ CD+2/CD તમે કરો એટલે એનો રિડક્શન પોટેન્શિયલ કેટલો થઈ જાય? -0.40. જો હવે આ બેમાંથી મોટી કિંમત કઈ છે? તો કે હવે તો આપણને આમાંય ખબર છે ને આમાંય ખબર છે કે આની અંદર આની વાત કરીએ તો આ કેથોડ કહેવાય, અને આની વાત કરીએ તો આ મૂલ્ય નાનું છે એટલે આને શું કહેવાય? એનોડ કહેવાય. શું કહેવાય છોકરાઓ? એનોડ. હવે આ બંને રીતે આપણને ખબર પડી ગઈ કે ભાઈ આ કેથોડ છે, આ એનોડ છે. તો હવે આપણે E0 સેલ ગોતવાનું થાય તો કેથોડ માઇનસ એનોડ એટલે કે -0.40 -0.74. લાવો જવાબ. એટલે માઇનસ માઇનસ પ્લસ. ચાલો, તો 0.34 વોલ્ટેજ આપણો જવાબ આવ્યો. તો આ પ્રશ્નમાં આમ મારે બીજું કંઈ નહોતું શીખવાડવું, ખાલી એટલું શીખવાડવું હતું જ્યારે પણ માહિતી જોવો ને તો જે આપ્યું છે એને સીધું લખી નથી નાખવાનું. એક વખત શાંતિથી વેરીફાઈ કરવાનું છે કે તમને આપેલી માહિતી ખરેખર કઈ છે. આપણે આખું વર્ષ જે છે એ ઉપયોગ કોનો કર્યો છે? તો કે આપણે આખું વર્ષ રિડક્શન પોટેન્શિયલનો જ ઉપયોગ કર્યો છે. તો તમારે એને રિડક્શનમાં ફેરવીને પછી જોવાનું, નકર તમારે આ જ જવાબ આવે પણ માઇનસમાં આવે. શેમાં આવે? માઇનસમાં. ચાલો, હવે આવા પ્રશ્નો આપણને બહુ આવડી ગયા છે. MnO4 માઇનસમાંથી આપણે રૂપાંતર કરવું છે Mn+2 માં. સ્વાભાવિક છે અહીંયા હું 5 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીશ. તો 5 મોલ ઇલેક્ટ્રોનનો મતલબ થાય છે 5 ફેરાડેનો જથ્થો, અને 5 ફેરાડેનો જથ્થો એટલે 5 ગુણ્યા 96,500. ચાલો, જે આવે જવાબ મને કહો એટલે હું ખાલી ટીક કરું. ચાલો, 48,25,00 કુલમ આપણો જવાબ થશે. રેડી? અને શેને આધારે આપણે નક્કી કર્યું છે આ બધી વસ્તુ? તો કે આપણે ફેરાડેના મૂલ્યને આધારે. ચાલો, NaCl સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એનોડ અને કેથોડ અને એનોડની નિપજ ગોતવાની છે. એટલે આપણે અહીંયા છે ને આમ લખશું. જો NaCl aqueous લખીએ એટલે તરત જ આપણે બે ભાગમાં રૂપાંતર કરી નાખશું. એક Na+ અને H+, અને બીજા નંબરે કોણ આવશે? Cl- O-2. રેડી? ચાલો, હવે છોકરાઓ આ બેની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ બંને કેથોડ ઉપર આવશે, આ બંને એનોડ ઉપર આવશે. પણ આમાંથી પ્રક્રિયા કોણ આપશે? તો કે આમાંથી સોડિયમ પ્રક્રિયા નહીં આપે. કોણ આપશે? હાઇડ્રોજન.
આમાંથી ઓક્સિજન પ્રક્રિયા નહીં આપે, કોણ આપશે? ક્લોરીન. તો મને કેથોડ એનોડ શબ્દ વાપર્યો છે, તો કેથોડ ઉપર કોણ મળ્યું? હાઇડ્રોજન. એનોડ ઉપર કોણ મળ્યું? ક્લોરીન. તો આ બે વસ્તુને ધ્યાનમાં રાખીને મારે જવાબ ટીક કરવાનો થાય તો હું કયો જવાબ ટીક કરીશ? H2 અને Cl2. રેડી? ચાલો. વિદ્યુત વિભાજ્ય એટલે કે આયનીય વાહકતા શેના ઉપર આધાર રાખશે નહીં? તો કે ભાઈ જો દ્રાવકનો સ્વભાવ અને સ્નિગ્ધતા ઉપર આધાર રાખે. બરાબર? તો આ વાક્ય સાચું છે. ઉમેરેલા વિદ્યુત વિભાજ્યની પ્રકૃતિ તો કે હા, KCl નાખો છો કે એસિટિક એસિડ, પ્રબળ છે કે નિર્બળ, આધાર રાખે છે. તાપમાન જેટલું વધારશો એટલું આયનીકરણ થશે, આધાર રાખે છે. પણ દબાણ છે ને એ વાયુ સાથે સંકળાયેલો ગુણધર્મ છે. દબાણ કોની સાથે સંકળાયેલો ગુણધર્મ છે? વાયુ સાથે સંકળાયેલો ગુણધર્મ છે. અહીંયા વાયુ હોય તો જવાબ આવશે. ચાલો, અહીંયા આપણને એમ કહેવામાં આવ્યું છે કે એક પ્રક્રિયા આપી છે, 2N2O gives 2N2 plus O2. તો આ વિઘટન પ્રક્રિયા માટેનો વેગ અચળાંકનો એકમ કયો થશે? તો આપણે ખાલી એવું નક્કી કરવાનું છે કે આ પ્રક્રિયા કયા ક્રમની કહેવાય. તો વિઘટન પ્રક્રિયા હોય અને આપણને માહિતી ન આપી હોય તો આ પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે ધારવાની. શેના તરીકે ધારશું? પ્રથમ ક્રમની પ્રક્રિયા. એટલે આપણે કયો જવાબ ટીક કરશું છોકરાઓ? સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા જો P માંથી Q ની વાત કરવામાં આવે તો આ પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા 16 ગણી કરવામાં આવે ત્યારે પ્રક્રિયા વેગ 4 ગણો થાય છે. તો આ પ્રક્રિયાનો ક્રમ કેટલો હશે? તો અહીંયા આપણે શાંતિથી સમજીએ છોકરાઓ કે R1 બરાબર K અને અહીંયા છોકરાઓ આપણે લેવાનું છે P⁻n. કયો ક્રમ છે એ આપણને ખબર નથી. તો હવે સિમ્પલ, જો R1 જે છે એમાંથી આપણે સાંદ્રતા કેટલી કરશું? 16 ગણી કરશું. પ્રક્રિયાનો વેગ કેટલો થાય છે? 4 ગણો. ચાલો ભાઈ, 4 બરાબર K અને અહીંયા છોકરાઓ P નું સાંદ્રતા કેટલી કરીએ છીએ? 16 ગણી n. ચાલો રેડી? તો હવે અહીંયા આપણે જવાબ કેટલો આવશે એ જરાક મને કહી દો. ચાલો ભાઈ, તમે 16 નું વર્ગમૂળ કાઢો એટલે તમને શું મળશે છોકરાઓ? 4. એટલે અહીંયા તમારો જવાબ કયો થયો છોકરાઓ? 1/2. 16 નું વર્ગમૂળ કાઢો તો જ આવશે ને. હવે અહીંયા જો સિમ્પલ થયું, 4 બરાબર 16 1/2. ચાલો ભાઈ, 16 નું વર્ગમૂળ કાઢો, શું જવાબ આવે? 4. આવી રીતે નો ખબર પડે તો બધા એક એક કરીને મૂકી જોવાના. આ 2 મૂકો તો શું થાય? તો 16 નો વર્ગ, તો સામે કેટલો જવાબ આવવો જોઈએ? એવી રીતે. રેડી? ચાલો, હવે અહીંયા છોકરાઓ એના કરતાં આગળ વધીએ. ચાલો, એ પૂરું થઈ ગયું. દર 10 અંશ સેલ્સિયસ તાપમાનના વધારા સાથે છોકરાઓ બમણી થતી પ્રક્રિયા 10 થી 60 સુધી વધારવામાં આવે છે તો પ્રક્રિયા વેગ કેટલો વધશે? તો આ બેનો જરાક તફાવત કાઢી નાખશું આપણે. R બરાબર સૂત્ર આપણી પાસે છે છોકરાઓ, 2∆T/10. 2 છોકરાઓ 60-10/10. ચાલો ભાઈ, 2 ની કેટલી ઘાત આવશે? 6. તો 2 ની 6 ઘાત એટલે કેટલું થાય? કેટલું આવશે? હા સોરી, 2 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. તો એનો મતલબ શું થયો છોકરાઓ? 2/5. 60 માંથી 10 થાય એટલે 50. તો ભાઈ 2 ની 5 ઘાત એટલે કેટલું થાય? કેટલું થશે? 32 ગણો જે છે એ 32 ગણો ફેરફાર થશે. આહિર્નિયસ માંથી છોકરાઓ K બરાબર A/EA⁻RT. પ્રક્રિયા વેગ વધારવા માટે કયા પરિબળમાં ઘટાડો કરવો પડશે? ચાલો, આ સમીકરણની આપણે વાત કરીએ. આમાં આપણને ન સમજાય તો આપણે આવી રીતે ફેરફાર કરી લઈએ. ચાલો, કે અહીંયા આપણે છોકરાઓ મારે વધારો શેનો કરવો છે?
આ વેગનો કેનું મૂલ્ય વધારવું છે તો આપણે કેનું મૂલ્ય વધારવા માટે થઈને કયા પરિબળમાં ઘટાડો કરવો પડશે? જો આવી રીતે હાલો, log k બરાબર log a માઇનસ e ના છેદમાં 2.303 r ઇન્ટુ t. તો હવે છોકરાઓ આપણે આ વધારવું હોય તો શું કરશું? તો તમારે આનો જવાબ કેવો કરવો પડે છોકરાઓ? નાનો કરવો પડે. આ 10 હોય, 10 માંથી 1 ને બાદ કરો તો 9 આવે, 2 ને બાદ કરો તો શું આવશે છોકરાઓ? જો તો જવાબ આપણો ધીમે 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 કેવો થશે? વધતો જશે. ખ્યાલ આવી ગયો? તો હવે મારે આ કેનું મૂલ્ય વધારવું છે તો કયા પરિબળ જે છે એમાં ઘટાડો કરવો પડે? એક અંશમાં આપ્યું છે ને એક છેદમાં આપ્યું છે, એટલે બંને અથવા એક પણ જે છે જવાબ આવવાના નથી. તમારે એ અથવા બી માંથી જ નક્કી કરવાનું છે. ચાલો, કયા મૂલ્યનો ઘટાડો કરવામાં આવે? જો હું આ અંશ છે એને ઘટાડી દઉં તો તમારો આ જવાબ કેવો થઈ જશે? નાનો. તો એનો મતલબ એવો થયો કે બાદબાકી કેવી થઈ ગઈ? નાની. તો જવાબ કેવો થઈ ગયો? મોટો. એટલે અહીંયા તમારે કયો જવાબ ટીક કરવાનો છે? સક્રિયકરણ ઉર્જા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 90% પૂર્ણ થવા માટે 20 મિનિટનો સમય લાગે છે. તો પ્રક્રિયા 99% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગે? ચાલો ભાઈ, આપણે તો એક જ સૂત્રને ઓળખીએ છીએ. 2.303 છેદમાં શું આવશે? t. કેટલો સમય છે? 20 મિનિટ. log 100 છેદમાં 10 બરાબર 2.303 છેદમાં t log 100 છેદમાં 1. રેડી? ચાલો ભાઈ, હવે અહીંયા આપણે લોગની 10ની 1 ઘાત આવશે તો એનો મતલબ શું થઈ ગયો? 2.303 છેદમાં 20 ગુણ્યા 1. 2.303 છેદમાં t log 10ની 2 ઘાત, ઘાત એ જવાબ 2. ચાલો ભાઈ, હવે મને જવાબ આપી દો. ચાલો, આ 2.303 2.303 કેન્સલ. કેટલો જવાબ આવશે? તો અહીંયા આપણો 40 મિનિટ જવાબ આવશે. બરોબર છે ને? 40 મિનિટ જવાબ આવશે. નીચેનામાંથી કયા આયનની ભ્રમણ ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 5.92 છે? છોકરાઓ, ઘણી બધી વખત આવેલું છે. n બરાબર 5 એટલે મ્યુ બરાબર શું થઈ જાય? 5.92. તો 5.92 ભાઈબંધ લાવવા માટે મારે શું કરવું પડશે? કાં તો Fe+3 કરવું પડશે ને કાં તો Mn+2 કરવું પડશે. ચાલો, બે ઓપ્શન છે મારી પાસે. આ બેમાંથી કયો જવાબ આવશે? આ બેમાંથી તો કે ભાઈ અહીંયા આવી જશે Fe+3. કયો જવાબ આવી જશે? Fe+3. રેડી? ચાલો, લેન્થેનોઇડ સંકોચન શેમાં જોવા મળે? જે તત્વ લેન્થેનોઇડમાં આવેલું હોય એમાં જોવા મળે. તો ભાઈબંધ, લેન્થેનોઇડ્સમાં આવેલું તત્વ કયું છે? તો તમને સૂત્ર યાદ હોવું જોઈએ. सीने पर नदिया प्रेम की समाई. તો આ લેન્થેનોઇડ્સમાં આવેલું છે. સિમ્પલ. ચલો, આપેલામાંથી અયોગ્ય જોડીને ઓળખો. તમને એમ કહેવામાં આવ્યું છે હેબર વિધિમાં લોખંડ વપરાય. ફોટોગ્રાફીના રસાયણમાં AgBr વપરાય. વાકર પ્રક્રમમાં પ્લેટિનમ વપરાય? ના, નો વપરાય. એમાં પેલેડિયમ ક્લોરાઇડ વપરાય. કોણ વપરાય? પેલેડિયમ ક્લોરાઇડ. અને સંપર્ક વિધિમાં V2O5 વપરાય? તો કે હા વપરાય. તો એક આ યાદ રાખજો, વાકર પ્રક્રમમાં પેલેડિયમ આવે. કોણ આવે? પેલેડિયમ. ચાલો, એના પછી જો K2MnO4 નો રંગ ઘેરો લીલો રંગ જોવા મળે છે. કયો રંગ જોવા મળે છે? ઘેરો લીલો રંગ. હવે આ સંકીર્ણ આપણે બનાવીએ. ચાલો, પહેલા આપણને શું આપેલું છે? કોબાલ્ટ. ચાલો ભાઈ, આ કોબાલ્ટ. ટ્રીસ ઇથેન 1,2 ડાયમાઇન એટલે En કેટલી વખત? ચાલો, 3 વખત. એનો ઓક્સિડેશન આ કેટલો લખ્યો છે ભાઈબંધ? +3. અને સલ્ફેટ એટલે શું થયું? SO4 -2.
ભાઈબંધ આમનો ચોકડી ગુણાકાર કરવામાં આવે. શું કરવામાં આવે? ચોકડી ગુણાકાર. કરો ને ચોકડી ગુણાકાર. આમાં શું આવશે? ચલો આવી રીતે કોબાલ્ટ En 3 વખત 2 અને અહીંની વાત કરીએ તો SO4 છે એ 3 વખત. ચલો ભાઈ આ એનું અણુસૂત્ર થયું. આવું મેં બનાવ્યું એવું તમને ક્યાં જોવા મળે છે? બગડો અને તગડા વાળું. બગડો અને તગડો, તગડો અને તગડો તો કદી શક્ય નથી. એટલે આમાં છોકરાઓ પહેલો ઓપ્શન જવાબ આવશે. શાંતિથી સમજો, પહેલો ઓપ્શન જવાબ આવશે. સ્ફટિક ક્ષેત્રવાદ માટે કેટલાક સામાન્ય લિગેન્ડ્સની પ્રબળતાનો ક્રમ કીધો છે. પહેલા મને એટલી ખબર છે કે કાર્બોનિલ સૌથી વધારે પ્રબળ હોય, એટલે આ બે તો જવાબ આવવાના નથી. હવે બીજા નંબરે એમોનિયા અને ઓક્ઝેલેટ. ઓક્ઝેલેટની પ્રબળતા પાણી કરતાં પણ ઓછી છે, તો એનો મતલબ કે આપણો જવાબ કયો આવશે? પહેલો. બરાબર, આપણો જવાબ કયો આવશે છોકરાઓ? પહેલો. હવે અહીંયા છે ને એક આપણને માહિતી આપી છે. EDTAમાં લિગેન્ડ્સમાં ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુની સંખ્યા કેટલી? તો આપણને ખબર છે કે ષટદંતીય છે. કેવો છે? ષટદંતીય 6 અને તેના પરનો વીજભાર. તો આપણે EDTA ને શેના તરીકે ઓળખીએ છીએ? EDTA -4 તરીકે. અને એનું નામ શું છે છોકરાઓ? તો કે જો H4Y અથવા Y-4 અને ષટદંતીય છે. કેવો છે? ષટદંતીય. તો હવે અહીંયાની જો આપણે વાત કરીએ તો 6 અને -4 જવાબ આવશે. શું જવાબ આવશે? 6 અને -4. આ આપણા જવાબ થયા. રેડી? હવે અહીંયા જો આ સંકીર્ણ જલીય દ્રાવણમાં કેટલા આયન છૂટા પડશે? હવે હું આની વાત કરું તો અહીંયા મને એક મોટો કાઉન્સ જોવા મળશે. જો +2 તરીકે અને 2 ક્લોરીન માઇનસ, એટલે ટોટલ મને 3 આયન છૂટા પડતા જોવા મળશે. કેટલો જવાબ આવશે છોકરાઓ? આનું આયનીકરણ તમે કરો તો એમાં 3 આયન આવે. હવે પ્રશ્ન હું લખી દઉં છું. આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં વપરાતો વિલ્કિન્સન ઉદ્દીપક આ વિલ્કિન્સન ઉદ્દીપક ખાલી જગ્યા સંકીર્ણ ધરાવે છે. તો કે ભાઈ વિલ્કિન્સનમાં કઈ ધાતુ તમને જોવા મળે છે? તો કે ભાઈ મને વિલ્કિન્સનની વાત કરું તો એમાં રહોડિયમ ધાતુ જોવા મળશે. કઈ ધાતુ જોવા મળશે? રહોડિયમ. એનું અણુસૂત્ર આવડશે વિલ્કિન્સન ઉદ્દીપકનું? શું હતું વિલ્કિન્સન ઉદ્દીપકનું બંધારણ? રહોડિયમ PPH3 3 વખત અને 1 વખત ક્લોરીન. રેડી? પછી એવું યાદ રાખજો કે આમાં DsP2 સંકરણ થાય છે. કયું સંકરણ થાય છે? DsP2 સંકરણ. હવે જો અહીંયા પ્રશ્ન હું તમને ફરીથી લખી દઉં છું. આલ્કોહોલ સંયોજનની, સાંભળજો છોકરાઓ, આલ્કોહોલ સંયોજનની ખાલી જગ્યા સાથે પ્રક્રિયા કરવાથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મળશે. શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મળશે. તો છોકરાઓ જ્યારે આપણે શુદ્ધ ઘટક શબ્દ વાપરતા હોય ને ત્યારે કોને યાદ કરતા હોઈએ છીએ? ડાર્ઝન પ્રક્રિયાને. કઈ પ્રક્રિયાને? ડાર્ઝન પ્રક્રિયા. અને જરાક યાદ કરો કે ભાઈ ડાર્ઝન પ્રક્રિયામાં કોણ આવતું હોય છે? SOCl2 આવતું હોય છે. SOCl2 એટલે છોકરાઓ થાયોનિલ ક્લોરાઇડ. તો આપણો જવાબ આવશે SOCl2. પ્રશ્ન એવો છે અહીંયા છોકરાઓ, હું ફરીથી લખી દઉં છું. CH3 3 વખત કાર્બન Br વત્તા KOH
ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. એટલે ખબર પડી ગઈ ને છોકરાઓ, આ બીટા વિલોપન પ્રક્રિયા થઈ. કઈ પ્રક્રિયા થઈ? બીટા વિલોપન. તો બીટા વિલોપન શબ્દ હું વાપરું તો કઈ રીતે લખાય? CH3C CH3 CH3 અને Br. ચાલો, તો ભાઈ અહીંયા પ્રક્રિયામાં જો આવું થશે કે એક જગ્યાએથી બ્રોમિન, એક જગ્યાએથી હાઇડ્રોજન, એટલે એક આપણને આપી દીધું છે KBr અને એક આપી દીધું છે H2O. હવે જે નિપજ બને છે ને એ તમે મને કહો, મુખ્ય નિપજ કઈ બનશે? તો જો આવી રીતે આઇસોબ્યુટીન બને છે. અહીંયા આવશે CH3 અને અહીંયા આવી જવાનું છે CH2. આનું સામાન્ય નામ છે આઇસોબ્યુટીન. ચાલો ભાઈ, આનું સામાન્ય નામ શું છે? આઇસોબ્યુટીન. અને IUPAC નામ લખવું હોય તો જો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર 2 મિથાઇલ પ્રોપેન. ક્યાં આપેલું છે આવું ભાઈબંધ? ચલો જો અહીંયા રેડી. આવી રીતના છે. નીચેનામાંથી આંખોના સીધા સંપર્કમાં આવે તો કોર્નિયાને બાળી નાખે છે. છોકરાઓ, સૌથી પહેલા જ આપણે કીધેલું છે કે કોર્નિયાને કોણ બાળી નાખતું હતું? CH2Cl2. બરોબર. અને આપણે શું નામ આપ્યું છે? ડાઇક્લોરોમિથેન, મિથિલિન ડાઇક્લોરાઇડ, MDC, મિથિલિન ડાઇક્લોરાઇડ. અને IUPAC માં ડાઇક્લોરોમિથેન એટલે કે C ઓપ્શન. આવી નીચેનામાંથી કયો મિશ્ર ઇથર છે? તો અહીંયા જો CH3CH3 એટલે આને બોલાય ROR. અહીંયા છોકરાઓ ઇથાઇલ O ઇથાઇલ ROR. અહીંયા આવશે છોકરાઓ ROR1 આવી રીતે. અને ઇથાઇલ અને ઇથાઇલ એટલે ROR. તો મિશ્ર જ્યારે પૂછે ત્યારે ઓક્સિજનની બે બાજુએ ઘટકો કેવા હોવા જોઈએ? અલગ અલગ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બંને બાજુના ઘટકો અલગ અલગ હોવા જોઈએ. ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું સંયોજન સરળતાથી નિર્જલીકરણ પામશે? નિર્જલીકરણની પ્રક્રિયાની હું વાત કરું તો એને બોલાય છોકરાઓ બીટા વિલોપનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા બોલાય? બીટા વિલોપન. બીટા વિલોપનમાં મધ્યવર્તી સંયોજન બનવાનું છે કાર્બોકેટાયન. એમાં કયો શબ્દ બનવાનો છે? કાર્બોકેટાયન. તો હવે કાર્બોકેટાયન શબ્દની હું વાત કરું તો જો આવી રીતે ઇથાઇલ આલ્કોહોલ ઓપ્શન નંબર A, CH3CH2OH. અહીંથી તમે OH ને દૂર કરો એટલે આ પ્રાથમિક કાર્બોકેટાયન બને. ચાલો, બીજામાં આપ્યું છે 2 પેન્ટેનોલ, CH3CHOH, CH2CH2CH3. છોકરાઓ, આ OH ને કાઢી મૂકો એટલે આ બનશે દ્વિતીયક. અહીંયા જો 2 મિથાઇલ પ્રોપેન્ટોલ, CH3CH3OH અને CH3. આ OH ને કાઢી મૂકશો એટલે આ કેવો બનશે? તૃતીયક. અને ડી ઓપ્શનની વાત કરીએ તો જો આવી રીતે CH3CHOH, CH3CH3 અહીંથી OH ને કાઢી મૂકો એટલે આ બનશે દ્વિતીયક. તો છોકરાઓ, તૃતીયક કાર્બોકેટાયન સૌથી સરળતાથી નિર્જલીકરણ પામે. એટલે આપણો જવાબ કયો આવશે? ઓપ્શન સી. કેટેકોલનું IUPAC નામ. ભાઈબંધ, કેટેકોલનું પહેલા તો બંધારણ કયું થાય? તો જો હું કેટેકોલની વાત કરું તો કેટેકોલને આવી રીતે દર્શાવાય OH OH. તો હવે આનું IUPAC નામ લખવા જાવ તો 1 2 શું નામ બન્યું છોકરાઓ? બોલો જોઈ. બેન્ઝીન 1 2 ડાયોલ. જો શું બંધારણ બની ગયું? બેન્ઝીન 1 2 ડાયોલ તરીકે આને ઓળખાવી શકાય. એટલે અહીંયા છોકરાઓ આપણને એ ઓપ્શન જોવા મળશે. કયો ઓપ્શન જોવા મળશે? એ ઓપ્શન.
રેડી? ચાલો, હવે એના પછી જો આ પ્રક્રિયામાં P અને Q કોણ હશે? 4 કન્ડિશન તમને લખાવેલી છે કે ફિનાઇલ રિંગ દેખાય એટલે કોઈને પૂછવા જવાનું નથી, સીધું જ શું બનાવી નાખવાનું છે છોકરાઓ? ફિનોલ. શું બનાવી નાખવાનું છે? ફિનોલ. તો એનો મતલબ એક નિપજ આપણી કઈ થઈ ગઈ છોકરાઓ? ફિનોલ. અને બીજી નિપજ કઈ થઈ ગઈ? CH3CH2Br. ચાલો ભાઈ, આવું જે આપણે દર્શાવીએ છીએ આ છે તો કે ના નથી. અહીંયા ઇથિન બનાવ્યું છે, આ નથી. અહીંયા મિથાઇલ, આ નથી. એટલે ડી ઓપ્શન આપણને જોવા મળશે. ચાલો, એના પછીનો પ્રશ્ન કયો છે છોકરાઓ? જરાક જોવો જોઈએ. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધારે પ્રબળ એસિડ છે? શેને આધારે નક્કી કરશું પ્રબળ એસિડ? બંધારણ દોરી લેવાના. શું કરી નાખવાનું? બંધારણ દોરી લેવાના. ચાલો ભાઈ, 3-નાઇટ્રોફિનોલ મતલબ મેટા સ્થાનમાં કોણ? NO2. પ્રોપેન 1-ઓલ CH3CH2CH2OH. પછી ફિનોલ અને એના પછી આવશે છોકરાઓ 4-મિથાઇલ ફિનોલ. તો જો ભાઈ, એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ છે કે આપણે એક જ વસ્તુને ધ્યાન રાખવાનું છે કે ઇલેક્ટ્રોન ખેંચનારા EWG ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ઘટકો જે હોય એ જ હંમેશા એસિડિકતા વધારે. તો 3-નાઇટ્રોફિનોલ આપણો સૌથી વધારે આવશે. તમને આની અંદર ક્રમ પૂછ્યો હોત તો પ્રબળતાનો ક્રમ, તો સૌથી પહેલા કોણ આવે? A. પછી કોણ આવે? C. પછી કોણ આવે? D. અને સૌથી છેલ્લે કોણ આવશે? B. દરેક પરિસ્થિતિવાળો ફિનોલ એ આલ્કોહોલ કરતાં પ્રબળ છે, એટલે આલ્કોહોલ સૌથી છેલ્લે આવશે. અને અહીંયા કોણ આવશે? 3-નાઇટ્રોફિનોલ. આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. આવો એસિડિકતા કે બેઝિકતાનો પ્રશ્ન હશે જ. આપણે આ લગભગ 6ઠું 7મું પેપર સોલ્વ કરીએ છીએ, એમાં એસિડિકતાનો પ્રશ્ન આવ્યો જ હોય છે. એક વસ્તુ તમે જરાક નોટ ડાઉન કરજો કે આનો પ્રશ્ન હોય જ છે. ચાલો નેક્સ્ટ. અહીંયા એવું કહેવામાં આવ્યું છે, નીચેના પૈકી છોકરાઓ કઈ પ્રક્રિયા અયોગ્ય છે? પેલી પ્રક્રિયા કઈ આપી છે છોકરાઓ? રોઝેનમુન્ડ પ્રક્રિયા. પેલીને શું કહેવાય? રોઝેનમુન્ડ પ્રક્રિયા. જોવો જોઈએ સાચી છે કે ખોટી? તો ક્યાં તો ભાઈ રોઝેનમુન્ડ છે એટલે એની નિપજ બેન્ઝાલ્ડિહાઇડ સાચી છે. બેન્ઝીનની પ્રક્રિયા છોકરાઓ કાર્બોનિલ અને HCl સાથે કરવામાં આવે. કઈ પ્રક્રિયા થઈ આ? તો કે ભાઈ આને બોલશું આપણે ગાટરમેન કોચ પ્રક્રિયા. પણ એની નિપજ જોવો ભાઈબંધ, નિપજ કઈ હોય છે? બેન્ઝાલ્ડિહાઇડ. કઈ હોય છે છોકરાઓ? બેન્ઝાલ્ડિહાઇડ. એટલે કે બી ઓપ્શન આપણો જવાબ આવશે કે બી ઓપ્શન ખોટો છે. ખાદ્ય પદાર્થ પરિરક્ષક 8મા ચેપ્ટરમાં મેં તમને કીધું હતું કે ચેપ્ટર પૂરું થાય એટલે સારાંશની ઉપર 5 લાઈન લખેલી છે. ટાઈમ કાઢીને એકવાર વાંચી લેશું, બરોબર ભાઈબંધ? કયો જવાબ આવશે? ખાદ્ય પદાર્થ પરિરક્ષક સોડિયમ બેન્ઝોએટ. કોણ આવશે છોકરાઓ? સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ. રેડી? ચાલો, બેન્ઝોઇક એસિડ અને આ બધા કઈ જવાબ આવશે નહીં. બીજા કોકો તો હમણાં કંઈ સમજાવે જ, આમાં સમજાવવા જેવું નથી. છોકરાઓ જોન્સનો પ્રક્રિયક પૂછ્યો છે. કોણ આવશે જોન્સનો પ્રક્રિયક? કોને કહીએ છીએ? CrO3 અને H2SO4. ચલો છોકરાઓ, નીચેના સંયોજનોમાંથી pKa નું મૂલ્ય સૌથી ઓછું. હવે સાંભળજો, pKa ઓછો એટલે તમારે સમજવાનું કે પ્રબળ એસિડ. શું સમજવાનું? પ્રબળ એસિડ. અને એસિડિકતા હંમેશા કોણ વધારતું આવ્યું છે આજ દિવસ સુધી? EWG
ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ, તો મને ખબર પડી જાય કે જવાબ કયો આવશે છોકરાઓ? પેલો. ક્રમ આપવાનો કીધું હોત તો ચલો, આ પેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. રેડી? પણ NO2 ની ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ સૌથી વધારે છે એટલે સૌથી પહેલા આવશે. આવી ઝીણી ઝીણી વસ્તુને ધ્યાનમાં રાખશું. ચલો, નીચે દર્શાવેલા સંયોજનોમાં કેન્દ્રાનુરાગી છોકરાઓ, કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પ્રત્યે વધુ પ્રતિક્રિયાત્મક કોણ હશે? તો આપણે ભાઈબંધ એવું વિચારવાનું છે કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન ક્યારે થાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન ક્યારે થાય છોકરાઓ? કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ વધારે આવે તો કોક NU માઇનસ એની સાથે જોડાવા આવે. કાર્બન ઉપર પ્લસ વીજભાર ક્યારે આવે? તો કે ભાઈ ઇલેક્ટ્રોન ખેંચનાર આવે ને તો. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં ઇલેક્ટ્રોન દાતા જોવાના, કેન્દ્રાનુરાગી વિસ્થાપનમાં ઇલેક્ટ્રોન ખેંચવા વાળા જોવાના. ચલો ભાઈ, સૌથી વધારે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કોણ કરશે અહીંયા? તો કે ભાઈ પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડીહાઇડ. આની બદલે હજુ એક વખત ઇલેક્ટ્રોન અનુરાગી શબ્દ હોત તો ઇલેક્ટ્રોન દાન કરનારા. તો અહીંયા કોને ટીક કરવાનું તમારે? પેરા ટોલ્યુડિન આલ્ડીહાઇડ. બ્યુટેનોઇક એસિડનું સામાન્ય નામ શું છે? ચલો, પણ અહીંયા એક આખો શબ્દ વાંચો, બ્યુટેન ડાયોઇક એસિડ. આપણે છોકરાઓ આવી રીતે શીખડાવેલું છે, યાદ રાખજો. ચલો ભાઈ, 2 કાર્બન હોય ત્યાંથી યાદ રખાયું છે. 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન, 5 કાર્બન, 6 કાર્બન. તો આને આપણે કેમ યાદ રાખતા શીખડાયેલું છે છોકરાઓ? ઓ માય સ્વીટ ગ્રીન એપલ. બરાબર? ઓ માય સ્વીટ ગ્રીન એપલ. ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ, એડિપિક એસિડ. એમાંથી આપણે જોવાનું છે 4 કાર્બન વાળો ભાઈબંધ, એટલે કે S. તો છોકરાઓ S ઉપરથી કોણ આવશે? સક્સિનિક એસિડ. કોણ આવશે છોકરાઓ? સક્સિનિક એસિડ. ઓ માય સ્વીટ ગ્રીન એપલ. આવું આપણે યાદ રાખશું, એટલે બીજી વાર પૂછાય તો યાદ આવે. અને યાદ રાખજો, મોટા ભાગે એડિપિક એસિડ પૂછશે. અને એડિપિક એસિડ શેના માટે પૂછશે? નાયલોન 66 માટે પૂછશે. કોના માટે? નાયલોન 66 ની બનાવટ છે એના માટે આપણને પૂછશે. ચાલો, હવે આ બેને અલગ કેમ પાડશું છોકરાઓ? એક આપણને આપ્યું છે આ એનિલિન, અને એક આપ્યું છે બેન્ઝાઇલ અમાઇન. હવે જો છોકરાઓ આપણને NaNO2 વત્તા HCl આપ્યું હોત તો તરત ખબર પડી જાત કે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર આપે અને આ કોણ આપે છોકરાઓ? બેન્ઝાઇલ આલ્કોહોલ. પણ અહીંયા ઈ નથી આપ્યું. તો હવે આપણે એરોમેટિક અને નોન એરોમેટિકને અલગ પાડવા માટે બ્રોમિન જળનો ઉપયોગ કરશું. તમે બ્રોમિન જળ લેશો તો અહીંયા શું બની જશે છોકરાઓ? હું અહીંયા બ્રોમિન જળ લઉં, Br2/H2O. તો આ એરોમેટિક ભાગમાં પ્રક્રિયા આપશે, અને એરોમેટિક ભાગમાં પ્રક્રિયા આપવાથી અહીંયા શું આવી જશે? બ્રોમિન, બ્રોમિન અને બ્રોમિન. રેડી? બ્રોમિન, બ્રોમિન, બ્રોમિન આપણો જવાબ થશે. ચાલો, નારંગી એજોરંગક. નારંગી એજોરંગક એટલે કોણ થયું? ફિનોલ. બીટા લાલ એટલે કે અહીંયા મારે ફિનોલની વાત કરવાની છે. તો આની અંદર આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ આવી રીતે આપણે સોલ્વ કરશું. રેડી? ચાલો,
આવી રીતના. તો હવે આપણે તો ભાઈબંધ શું શીખડાવેલું છે હિસાબ કરવા માટે? તો કે સિગ્મા અને પાઈ 1 2 3 4 5 6 7. ચાલો ભાઈ 7 આવ્યા. હવે અહીંયા કુંડાળું કરશું એટલે કેટલા? 12. અહીંયા બીજા 12 એટલે 24 25 26. તો અહીંયા છોકરાઓ આપણો જવાબ કેટલો આવશે? 26 અને 7 આપણો જવાબ થઈ જશે. કેટલો જવાબ થઈ જશે છોકરાઓ? 26 અને 7 આપણો જવાબ થઈ જશે. રેડી? ચાલો. નીચેનામાંથી કયું સંયોજન કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા આપશે નહીં? કાર્બાઇલ એમાઇન કોના માટે હોય છે? તો કે ભાઈ પ્રાથમિક એમાઇનની પરખ માટે હોય છે. કોના માટે હોય છે? પ્રાથમિક એમાઇનની પરખ માટે. હવે આપણે ભાઈબંધ પ્રાથમિક એમાઇનની વાત કરીએ તો સ્વાભાવિક છે આ એન મિથાઇલ વાળું આવ્યું એટલે એ દ્વિતીયક અથવા તૃતીયક જ બની જાય. રેડી? ચાલો. સાચા અને ખોટા વિધાનો નક્કી કરવાના છે. આઈએમપી પોઈન્ટ્સ ચેપ્ટર નંબર 9માં આપણે શીખવાયું હતું. બરાબર? ચાલો. ક્યાં શીખવાયું હતું આ છોકરાઓ? ચેપ્ટર નંબર 9માં પહેલા પેજ ઉપર આપેલું છે, શરૂઆતમાં ફ્રન્ટ પેજ ઉપર. એડ્રીનાલિન તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. ખોટી વાત. એ દ્વિતીયક સમૂહ ધરાવે છે. બરાબર? તૃતીયક ધરાવતો નથી. શું ધરાવે છે? દ્વિતીયક ધરાવે છે. ચાલો આવી રીતે. નોકેન દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય છે. સાચી વાત છે. બેનાડ્રીલ પ્રતિહિસ્ટામાઇન ઔષધ છે જે દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે. ખોટી વાત છે. કયો ધરાવે છે છોકરાઓ? તૃતીયક એમિનો સમૂહ ધરાવે છે. ખોટું થશે. અને ચતુર્થક એમોનિયમ ક્ષારો પૃષ્ઠ સક્રિયકો તરીકે એટલે ડિટર્જન્ટ બોલાયાને. તો કે ભાઈ ડિટર્જન્ટ તરીકે વપરાય છે? તો કે હા. એટલે આપણને કયો જવાબ મળશે છોકરાઓ? ઓપ્શન પહેલો. રેડી? ચાલો. બેઝિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ આપણે કહેવાનો છે છોકરાઓ. તો સ્વાભાવિક છે સૌથી પહેલા મને ઇથાઇલ સમૂહ દેખાય. બરોબર? કોણ દેખાય છોકરાઓ? ઇથાઇલ સમૂહ. તો હવે ઇથાઇલ સમૂહ પહેલા આવે એવા બે જ ઓપ્શન છે એટલે આ બે તો પહેલા નીકળી ગયા. ચાલો. હવે બે જગ્યાએ દ્વિતીયક ઇથાઇલ મિથાઇલ એમાઇન. હવે અહીંયા જો અહીંયા આપ્યું છે એનિલિન અને અહીંયા આપ્યું છે એન મિથાઇલ એનિલિન. તો એન મિથાઇલ એનિલિન હોય એની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધારે હોય એટલે જો અહીંયા એન મિથાઇલ એનિલિન પહેલા આવશે અને પછી કોણ આવશે? ખાલી એનિલિન. ચાલો. પ્રક્રિયાને પૂર્ણ કરવી છે આપણે છોકરાઓ. પહેલા મને રિડક્શન પ્રક્રિયા આપી છે એટલે P બરાબર શું બનતું હોય રિડક્શન પ્રક્રિયાના કારણે? તો કે ભાઈ એનિલિન બનતું હોય. એની પ્રક્રિયા હું કોની સાથે કરીશ? ડાયએઝોનિયમ ક્ષાર. એટલે Q બરાબર શું બનાવવાનું છે છોકરાઓ? ડાયએઝોનિયમ ક્ષાર. ચલો. N2 Cl પછી એનું જળ વિભાજન કરવાનું છે એટલે R બરાબર તમે ડાયએઝોનિયમ ક્ષારનું જળ વિભાજન કરો તો ફિનોલ બને. શું બને? ફિનોલ. અને ફિનોલની ઝીંક પાવડર સાથે પ્રક્રિયા કરો એટલે S બરાબર શું બની જાય? બેન્ઝીન. તો હવે આટલું બધું સોલ્વ કર્યા પછી આપણો જવાબ બેન્ઝીન આવશે. કયો આવશે છોકરાઓ? બેન્ઝીન. તો બેન્ઝીન ટીક કરવાનું છે. નીચેનામાંથી કયો બેઝ RNA માં હોતો નથી? તો આપણે શું શીખવાયું છે? તો કે જો આપણે આવું શીખવાયું છે કે AGC આ બંનેમાં હોય. પછી શું યાદ રાખવાનું? RUDT એટલે RNA હોય તો યુરેસિલ હોય અને DNA હોય તો થાઇમિન હોય. તો RNA માં કોણ હોતો નથી? તો કે RNA માં થાઇમિન હોતો નથી. કોણ હોતું નથી છોકરાઓ? થાઇમિન હોતું નથી. ચાલો. રેસામય પ્રોટીન કોણ છે છોકરાઓ? જો કેરોટીન કોણ? રેસામય. ઇન્સ્યુલિન કોણ છોકરાઓ? ગોલીય. માયોસિન કોણ છોકરાઓ?
તો કે રેસામય. આલ્બ્યુમિન કોણ? ગોલીય. તો એ અને સી આપણો જવાબ થશે. રેડી? કોણ જવાબ થશે? એ અને સી. ચાલો, સ્ટાર્ચની વાત કરવામાં આવે તો સ્ટાર્ચ ભાઈબંધ શેનો બનેલો હોય છે? આલ્ફા ડી ગ્લુકોઝનો બનેલો હોય છે. રેડી? ચાલો, વિટામિન B1 હોય તેનું નામ શું થાય છોકરાઓ? થાઇમિન. B6 નું નામ શું થાય? પિરિડોક્સિન. વિટામિન સી નું નામ શું થાય છોકરાઓ? એસ્કોર્બિક એસિડ. અને વિટામિન B2 નું નામ શું થાય? રિબોફ્લેવિન. ચાલો, હવે મને આ બધું મેળ કરીને કયો. પહેલામાં Q, બીજામાં R, ત્રીજામાં S અને ચોથામાં P. શેમાં આવશે? સી ઓપ્શન જવાબ આવશે. રેડી? ચાલો ત્યારે. તો આ રીતે આપણે બોર્ડનું પ્રેક્ટિસ પેપર જે છે એ આખું સોલ્વ કરાવ્યું છે. રેડી? ચાલો, અહીંયા સુધી આપણે આજે રાખીએ. બેસ્ટ ઓફ લક.